નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ નવા જૂનીમાં આપનું સ્વાગત કરું છું। ચેનલ નવી છે, યુટ્યુબની એલ્ગોરિધમમાં વિડીયો આવશે નહીં, પરંતુ જો આ વિડીયો તમારા સુધી પહોંચે તો વિડીયોને આખો સાંભળો। વિડીયો ગમે તો આગળ તમારા સ્વજનો સુધી ફોરવર્ડ કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ। તો વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની। આપ સૌને ખબર છે કે જ્યારથી વિસાવદર પેટા ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ, રાજકીય સમીકરણોની શરૂઆત થઈ, ત્યારથી ગોપાલ ઇટાલિયા ઉપર એક જે આક્ષેપ થતો હતો વારંવાર, એ આક્ષેપ મિત્રો એ હતો કે ગોપાલ ઇટાલિયા સનાતન વિરોધી છે। ગોપાલ ઇટાલિયાના જૂના ઓડિયો ક્લિપ્સ જેમાં એ કોઈ પંથ સંપ્રદાય વિશે બોલ્યા હોય, કોઈ ધાર્મિક માન્યતા વિશે બોલ્યા હોય, એ બધું જ કાઢી અને એક દુષ્પ્રચાર કરાતો હતો ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધ। માયાભાઈ આહિર જેવા લોકોએ પણ સ્ટેજ ઉપરથી ગોપાલ ઇટાલિયાને સનાતન વિરોધી ઘોષિત કર્યા। મહેશગીરી બાપુ જેવા લોકોએ પણ એમને સનાતન વિરોધી ઘોષિત કર્યા। તો બધા જ લોકોએ ગોપાલ ઇટાલિયાને સનાતન વિરોધી ઘોષિત કર્યા, પરંતુ અંતે ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે, પ્રચંડ જીત થઈ છે। અને આજે એ પરબધામમાં કરશનદાસ ગીરી બાપુને મળ્યા હતા, એમના ચરણોમાં નતમસ્તક થયા, આશીર્વાદ લીધા અને બાપુને કહ્યું કે મને આશીર્વાદ આપો, હું ગુજરાતની જનતાની સારી રીતે સેવા કરી શકું। તો મેં તો પહેલાં પણ કહ્યું હતું, હજુ પણ કહું છું કે ગોપાલ ઇટાલિયા સનાતન વિરોધી નથી, કે કોઈ પણ લોકો પંથ સંપ્રદાય જે ચૂનો લગાવે છે, પંથ સંપ્રદાયના જે લોકોને ધાર્મિક આડંબર અને કર્મકાંડના નામે લૂંટે છે, તો આ કોઈ લોકો સનાતન વિરોધી નથી, એ અંધશ્રદ્ધા વિરોધી હોય છે, ધાર્મિક આડંબર વિરોધી હોય છે। અને આવા લોકો જ્યારે સત્ય વાત કરે ત્યારે આજે પંથ સંપ્રદાયના ઠેકેદારો હોય, જે પ્રજાને ઉલ્લુ બનાવે છે, પ્રજાને લૂંટે છે, એ લોકોની દુકાન બંધ થઈ જવાનો એમને ડર હોય છે। એટલે એ લોકો પછી પ્રજાની અંદર પોતાની વિશ્વસનીયતા બરકરાર રાખવા માટે અને ચૂનો લગાવી લોકોને ભોળવી, પોતાની જે ધર્મના નામે જે દુકાનો ચાલે છે ચલાવવા માટે ગોપાલ ઇટાલિયા જેવા લોકોને સનાતન વિરોધી ઘોષિત કરી। તો સનાતન મતલબ અંધશ્રદ્ધાઓ નહીં, સનાતન મતલબ મૂર્તિ પૂજાના નામે આ લોકો જે દંભ પાખંડ આડંબર કરી રહ્યા છે એ નહીં। સનાતન ખૂબ મોટું વટવૃક્ષ છે, એની અંદર અનેક વિચારો સમાહિત થઈ જાય। ચારવાક નાસ્તિક લોકો કે જે લોકો ઈશ્વરના અસ્તિત્વમાં નહોતા માનતા, એક ક્ષણ જીવનને અહીંયા ઉત્સવ બનાવીને માણી લેવામાં માનતા હતા, એ લોકો પણ સનાતનનો જ હિસ્સો છે। સનાતન એક છત્રી છે, સનાતન પિતા છે, અને આ પિતાની છત્ર છાયામાં અલગ અલગ વિચારધારાવાળા લોકો બધા જ એટલા સનાતની છે। એટલે કોઈ અંધશ્રદ્ધા, કોઈ પંથ સંપ્રદાયની કોઈ વાતનો વિરોધ કરે એટલે સનાતન વિરોધી ન થઈ જાય। એટલે ધર્મની દુકાન ચલાવવાવાળા લોકો તો વિરોધ કરવાના, પણ ગોપાલ ઇટાલિયા ક્યારેય સનાતન વિરોધી રહ્યા નથી, એ અંધશ્રદ્ધા વિરોધી છે। એ પંથ સંપ્રદાયવાળા તમને ચૂનો લગાવી લૂંટે, તમારી પાસેથી ફંડ લઈ જાય અને તમે 9 થી 9 નોકરી કરી, ટિફિન લઈ આટલું ગુલામી કરી અને જે પૈસા કમાવો એ કોઈ લઈને જાય, એના વિરોધી હતા। આજે પરબધામમાં કરશનદાસ ગીરી બાપુને મળ્યા તો એનાથી ઘણા બધા લોકોના પેટમાં ફરી તેલ રેડાશે, કેમ કે હવે એ લોકોને જે ગોપાલ ઇટાલિયાની સનાતન વિરોધી છબી એમને ઊભી કરી હતી એના ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મુકાશે। કેમ કે પરબધામ ગયા છે અને પરબધામ જઈ એમને વિસાવદરની જનતા માટે, પોતાના માટે આશીર્વાદ આપ્યા અને બાપુને કહ્યું કે આવનારા દિવસોમાં વિકાસના કાર્યો સારી રીતે કરી શકું, એટલા માટે બાપુ મને આશીર્વાદ આપો। તો પંથ સંપ્રદાયના લોકો, ધાર્મિક ઠેકેદારો, ધર્મની દુકાન લઈ ચાલનારા લોકો આવીને કોઈના ઉપર સર્ટિફિકેટ લખી નાખે એટલે એ લોકો સાચા ન સાબિત થઈ જાય અને અંધશ્રદ્ધા ઉપર ઘા કરનારો કોઈ ખોટો સાબિત ન થઈ જાય। ધન્યવાદ।